ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજથી ધોરણ 10ની વિદ્યાર્થીની પરીક્ષાનો છે પ્રારંભ થઈ ગયો છે। ત્યારે આજના આપણા વિષય તરફ આપણે ગુજરાતી વિષયનું જે પેપર હતું બરાબર, એના પેપર સોલ્યુશન માટે છે આપણે આપણી યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળા પર છે મળ્યા છીએ। તમામ વિદ્યાર્થીઓને સચોટ છે માર્ગદર્શન મળે એ હેતુથી સૌપ્રથમ તો આપણે આપણી આ યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળાને છે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવીએ, જેથી સરળતાથી ધોરણ 10 અને 12ના તમામ જે પેપરો છે એનું આપણને સચોટ છે માર્ગદર્શન મળી રહે, જેથી કરીને આપણે કેટલા માર્ક્સ છે મેળવ્યા છે એ જાણી શકીએ। તો ચાલો આજના ધોરણ 10ના ગુજરાતીના વિષયના પેપર સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે છે જોઈએ આપણી જે યુટ્યુબ ચેનલ છે અક્ષરમ પાઠશાળા, જેના સંપૂર્ણ વિડીયોને નિહાળવા માટે તમે જે આ લોગો જોઈ રહ્યા છો એ લોગો ઉપર છે ક્લિક કરવાનું છે। ત્યાર પછી અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે પણ આપણી પાસે છે વોટ્સઅપના માધ્યમથી આપણે છે અહીંયા એપ્લિકેશનની તમામ માહિતી આપી છે। આપણે એપ્લિકેશનને છે સૌપ્રથમ ડાઉનલોડ કરી લઈએ અને હવે આપણે જેની વાત કરવાની છે બરાબર, તો એના માટે ધોરણ 10 ગુજરાતી વિષયના પેપર સોલ્યુશનમાં આમ તો જોઈએ તો તમામ વિદ્યાર્થીઓને આપણે અહીંયાથી માહિતી છે એ મેળવી લઈએ। જે આપણા પહેલા વિભાગની વાત કરીએ આપણે તો જોડકા જોડો 4 માર્ક્સની અંદર આપણને બોર્ડમાં પૂછાય છે, એમાં કોણ બોલેલું છે અને કોણ કહે છે એની વાત કરીએ આપણે તો પહેલું વાક્ય છે, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે। તો આપણને ખબર છે કે આ વાક્ય કોણ બોલે છે, તો વિનુ કાકા છે બરાબર। આપણે જે પાઠ ભણ્યા છે જેમાં વિનુ કાકાએ આ વાત કરી છે કે પોતાનો દીકરો જે અમેરિકાની અંદર સ્થિત થઈ ગયો છે અને જે પોતાના માતા પિતાની દરકાર નથી રાખતો બરાબર, તો વિનુ કાકા એની ખોટ અનુભવે છે ને એટલે એ આ બોલે છે કે ચાલ બેટા બહુ મોડું થઈ ગયું છે। બીજી વાત કરીએ, બોડીને તો વળી કાહ કઈ કેવી, અહીંયા જે આ વાક્ય આપેલું છે જીવલો બરાબર, જે અત્યંત દરિદ્ર અવસ્થાની અંદર હતો અને આપણે જાણીએ છીએ કે જેની પાસે ખાવા માટે પણ પૂરતું નથી, ત્યારે જે એને કહેવામાં આવ્યું હતું ત્યારે જીવલાએ છે જવાબ આપ્યો હતો કે ભાઈ ખાવા માટે નથી, તો પછી પેલી થેલી છે એ ક્યાંથી લેવા જાવી, એટલે તેમાં જીવલો જવાબ આવશે। ત્રીજામાં આપણી બબલીની જ પગલી જાણે બરાબર, આ વાક્ય આપણને છે એ કોણ કહે છે, તો ગતિભંગ જે પાઠ છે આપણો એમાં ડુંગરની પત્ની જે પોતાની મૃત જે બાળકી છે એ બાળકીને એને યાદ આવે છે, એના પગલાઓને છે એ જોવે છે, ત્યારે એ પોતાના પતિ ડુંગરને છે એ કહે છે કે આ આપણી બબલીની જ છે એ પગલી છે એમ। અને છેલ્લું વાક્ય જોઈએ તો બાપ ઢેલ તે આજ જીવતરના છે દાન દીધા, જ્યારે આંબા પટેલ કહેવાય ને કે પેલી શેત્રુંજી નદીની અંદર છે તણાતા હોય અને તેથી છે જીવવાની કોઈ આશા નથી વધતી, પણ પોતાનો અસવાર ક્યાંક પાણીમાં તણાઈ ગયો છે એવું જાણી અને એ ઘોડીની જે વફાદારી હતી બરાબર, એ ઘોડી આંબા પટેલનો જીવ બચાવે અને ત્યારે એ આંબા પટેલ એવું કહે કે બાપ તે ઢેલ આજ મારા જીવતરના દાન દીધા, એટલે એમાં જવાબ આવશે આંબા પટેલ। તો આ આપણા જોડકાના જવાબો છે। આગળ વધીએ, ખાલી જગ્યાની વાત કરીએ તો ભૂલી ગયા પછી કૃતિ જે છે એ શેમાંથી લેવામાં આવી છે, ભૂલી ગયા પછી કૃતિ મૂળ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે। આમ તો આપણે આ પ્રશ્ન છે એ જોડકામાં કરેલો છે, પણ અહીંયા ખાલી જગ્યાની અંદર પૂછાયેલો છે, તો જવાબમાં છે એ આપણે ત્રીજો પુરુષ બરાબર, જે આપણો જવાબ છે કે ભૂલી ગયા છે એ કૃતિ મૂળ ત્રીજો પુરુષમાંથી લેવામાં આવેલી છે।
છઠ્ઠા નંબરમાં ખાલી જગ્યાની વાત કરીએ તો છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય. તો રતિલાલ બોરીસાગરે સુંદર મજાની છે એ છત્રી ખોવાઈ જવાની જે વાતો કરી, પણ એમાંથી આપણને શું મળ્યું? તો અહીંયા જે છે નિર્દોષ હાસ્ય, બરાબર, એ નિર્દોષ હાસ્યવૃત્તિ છે એ આપણને છત્રી પાઠમાંથી છે એ કહેવાય ને કે નિષ્પન્ન છે થતી જોવા મળે છે. વટપત્રમાં સુતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું. તો 14 ભુવનનો નાથ, બરાબર ને, સમગ્ર આ જગત ઉપર છે એ મોહ પમાડે, તો એમાં ભુવન મોહન જે આપણો જવાબ છે એ બનશે. અને છેલ્લે ડાંગવનો અને જે કૃતિ છે, બરાબર, મહેન્દ્રસિંહ પરમારે સુંદર મજાનું ડાંગનું છે એની અંદર વર્ણન કર્યું છે, ત્યારે લેખકે છે એ ખાલી જગ્યા કવિની છે ત્યાં યાદ કર્યા છે. તો એમાં જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. તો રાજેન્દ્ર શુક્લની પેલી પંક્તિ, મુઠ્ઠી ચણા ને થોડું પાણી, ઝરણાનું મીઠું પાણી, બરાબર, આપણે તો આઠે પોર ઉજાણી, આવું સુંદર મજાનું એ કાવ્ય પંક્તિનું વર્ણન આપણને ડાંગવનો અને જે કાવ્ય છે એની અંદર કરેલું છે. ત્યાર પછી આગળ વધી આપણે 1 માર્કના પ્રશ્નની અંદર. તો પ્રશ્ન નંબર 9, હોસ્પિટલની શોભા શાનાથી વધે? સ્વાભાવિક તો રંગ રોગાન કરી આપણી માનસિકતા એવી હોય, પણ અહીંયા પ્રશ્ન છે હોસ્પિટલની શોભા શેનાથી વધે? તો આપણે એવું કહીએ ને કે મોટા ભાગના હોસ્પિટલના જે હોસ્પિટલના જે ખાટલા છે, બરાબર, એ ખાલી રહેવાથી, એટલે એનો મતલબ આપણે જાણી શકીએ કે વધારે લોકો છે બીમાર ન પડે, તો એનાથી છે આ હોસ્પિટલની છે એ શોભા વધારો થઈ શકે. 10મા પ્રશ્નમાં હિમાલયમાં એક સાહસ જે કૃતિ છે, લેખક જવાહરલાલ નહેરુએ સુંદર મજાનું હિમાલયનું વર્ણન કર્યું છે, બરાબર, એની અંદર એની સુંદરતાનું. પણ અહીંયા પ્રશ્ન છે કે આ કૃતિમાંથી આપણને શું, અથવા તો એમાંથી શું એવી વાત આપણને છે જાણવા મળી છે? તો કૃતિમાંથી 2 વસ્તુ છે અહીંયા. એક છે સાહસ, બરાબર, જે કાંઈ લેખક છે એ પોતે કહેવાય ને કે સાહસ વૃત્તિવાળા છે, પોતે અજાણ્યા છે છતાંય ત્યાં ગયા છે, એટલે એક સાહસ. અને બીજું છે હિમાલય પ્રેમ, હિમાલય પ્રત્યેનો જે પ્રેમ છે એની સુંદરતાનો. તો આ સાહસ વૃત્તિ અને હિમાલય પ્રેમ એ કૃતિમાંથી છે આપણને પ્રગટ થતા જોવા મળે છે, બરાબર. તો આથી આપણા છે જે વૈકલ્પિક પ્રશ્નો છે 1 માર્કના ખાસ કરીને, બરાબર, એની આગળ વધીએ આપણે. તો આમ તો રાતા રંગના ચોપડાના બધા પાના શા માટે ફાડી નાખ્યા? જીવલો જે અત્યંત દરિદ્ર પરિસ્થિતિ છે અંદર છે એની વાત કરી છે. વિરાટે મનીષા અને નરેનની સગાઈ શા માટે ના પડી? નરેન છે એ ફોરેસ્ટ ઓફિસર હતો, આપણે જાણીએ છીએ. ભગવદ્ ગીતા વિશે ગાંધીજીના સુંદર મજાના વિચારો આપણે જોયા છે, બરાબર. ત્યાર પછી રેસનો ઘોડો કૃતિ આધારે બાળ ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો, ભૂખથી ભૂંડી ભીખના આધારે કાળુનું પાત્ર અને ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે બધાએ કરેલા છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. એની અંદર જે આગળ છે જોડકા, જેની વાત કરીએ આપણે તો પદ્ય જે વિભાગ છે એમાં પેલું જે જોડકું છે એના કવિ છે વિનોદ જોશી, બરાબર, સાહિત્યકાર છે અને એણે કઈક કૃતિ લખેલી છે. તો આપણે જાણીએ છીએ કે હું અને મારી માતૃભાષા ગુજરાતી, એ જ વાતથી મારી ગજગજ ફૂલે છાતી. એટલે વિનોદ જોશીએ સુંદર મજાનું એવું કાવ્ય આપણી માતૃભાષાને લઈને, બરાબર, આપણે જે ભૂમિમાં જન્મ્યા છીએ એવા એ કાવ્યની વાત કરીએ તો હું એવું ગુજરાતી, વિનોદ જોશીનું સુંદર મજાનું કાવ્ય. રાવજી પટેલ, બરાબર, પોતાના અંતિમ સમયમાં જ્યારે તેઓને ક્ષય થયો અને ત્યારે છે ને જે ખાલીપો અનુભવ્યો છે એને જીવનમાં, એને લગતું સુંદર મજાનું કાવ્ય એટલે એક બપોર, બરાબર, રાવજી પટેલે એક બપોર નામની એ કૃતિ લખી છે. ત્યાર પછી જયંત પાઠકે જે વાત કરી છે વતનની જે વેદનાઓ છે, બરાબર, જે એને અનુભવી છે, એ વતનની વેદનાને અનુભવતું સુંદર મજાનું એ ગીત, સોનેટ કાવ્ય, વતનથી વિદાય. અને ગંગા સતીએ
જે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈને સુંદર મજાના જે ભજનો એને ગાયા છે એમાંનું એક એટલે શીલવંત સાધુ એ આપણો જવાબ છે એ બનશે મિત્રો. આગળ ખાલી જગ્યાની વાત કરીએ તો ગંગા સતીએ છે એ ખાલી જગ્યાને નજરની સામે રાખી અને ભજનો લખ્યા. આપણને ખબર છે કે 52 દિવસ સુધી એક ધારા સતત ગંગા સતીએ છે એ એમના જે વહુ છે કોણ આપણે બધા જાણીએ છીએ, શું નામ છે? પાનબાઈ. તો એ પાનબાઈની નજરને સામે રાખી અને એને ભજનોની છે એ રચના કરી છે. હરીન્દ્ર દવેનું માધવને દીઠો છે ક્યાંય સુંદર મજાનું કાવ્ય આપણે ભણ્યા છીએ ત્યારે એમાંથી પૂછાયેલો આ પ્રશ્ન, મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે. તો શું જવાબ આવશે મિત્રો? ચાલો, શ્યામ. બરાબર, અહીંયા શ્યામના નામનો મયંક એ ઉગે છે. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં. તો એકમાત્ર એવું કાવ્ય, મોટા ભાગે આવી ભાવનાઓ આપણને લોકગીતોની અંદર છે જોવા મળે. અને આપણે ધોરણ 10 ની અંદર એક લોકગીત ભણ્યા છીએ. શું નામ છે? ચાંદલિયો. સુંદર મજાનું એ લોકગીત. અને પ્રશ્ન નંબર 24માં વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. તો અહીંયા જવાબ આવશે તલસાટ. હવે તલસાટનો અર્થ સામાન્ય આપણે જોઈએ તો તડપ, બરાબર, તરફડાટ આવો થાય કે પોતાના વતન પ્રત્યેનો જે પ્રેમ છે, વતન પ્રત્યેની જે તડપ છે એ તડપ અહીંયા કવિ અનુભવી છે. તો એમાં જવાબ આવશે તલસાટ. ત્યાર પછી આગળ 1 માર્કના પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન છે, ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો માણસ જ્યારે મૃત્યુ પામે, બરાબર, અને મૃત્યુ પામે અને ત્યારે એને જે આપણે ઓઢાડીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? કફન. બરાબર, તો એ કફન સુધી એ સાથે રહે છે. એટલે માણસ જ્યારે મૃત્યુ પામે ને એને જે આપણે ઓઢાડી, કફન, જેને આપણે ગુજરાતીમાં ખાપણ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી 26મા પ્રશ્નની વાત કરીએ તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુકુટ. હવે ભાર એટલે આપણને ખબર હોય માથા ઉપર મૂકવામાં આવે, તો ભાર એટલે જેને આપણે શું કહીએ? જવાબદારી. તો ભારવાળો મુકુટનો અર્થ શું થાય? જવાબદારી વાળો મુકુટ. બરાબર, તો આથી એની વાત. પક્ષીને પામવા કવિએ શું કરવાનું કીધું છે આપણને? વૃક્ષોની પાછળ સંતાઈ એના મધુર ગીતોને સાંભળવાની વાત કરી. કવિએ ક્યાં સુધી? તો ખેતરમાં છે આપણને ખબર છે કે ભાઈ એને છે હળ આપવું નથી, ભલે છે ગળા સુધી છે ઘાસ ઉગી જાય, બરાબર, પોતે છે મસ્ત રહી પેલી મવડીના છાંયડા નીચે પડી રહેવાની વાત કરી છે. ચાંદલિયા કાવ્યમાં કાવ્ય નાયિકા પોતાના પતિ વિશે પણ ઘણી બધી વાત કરી છે. વૈષ્ણવજન કોને કહેવાય? વૈષ્ણવજનના લક્ષણો, દીકરીનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ. બરાબર, અત્યારે આ પ્રશ્ન ગંભીર છે આપણા માટે. અને બોલ્યના કઈ કાવ્યમાં કવિની જે વેદનાઓ છે એની વાત. ત્યારબાદ આપણે છે વિભાગ સી. હવે આપણા માટે મહત્વનો, આમ તો વ્યાકરણ એટલે ભાષાનો આત્મા જેને આપણે કહી શકીએ, બરાબર, ભાષાને શીખવી હોય તેના માટે આપણા માટે મહત્વનું પરિબળ છે વ્યાકરણ. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોની સાચી જોડણી છે એ શોધીને લખો. હવે અહીંયા છે એ કીડિયારું જે શબ્દ આપ્યો છે એમાંથી સાચી જોડણી શું છે? તો મિત્રો કીડિયારુની સાચી જોડણી છે અહીંયા કી જે દીર્ઘ છે, પછી હ ડ છે જે હસ્વ ઈ છે, યા અને રૂ. બરાબર, કીડિયારું છે એ સાચી જોડણી આ રીતે બનશે. ત્યાર પછી બીજો શબ્દ આપ્યો છે સન્નિધિ. તો સન્નિધિ ની સાચી જોડણી, તો સન્નિધિની સાચી જોડણી છે સ પછી ડબલ ન જે હસ્વ ઈ છે અને ધમાં પણ હસ્વ ઈ થશે. એટલે સન્નિધિની છે સાચી જોડણી આ રીતે છે એ થશે. ત્યારબાદ ચાતુર્માસ જે શબ્દ છે એનો સાચી સંધિ છે છોડો. કઈ રીતે એનો સંધિ વિગ્રહ થાય? તો અહીંયા છે ચાતુર્માસ. બરાબર, તો જ્યારે છે રેફ છે અહીંયા તો વિસર્ગની પાછળ સ અથવા અનું ઉચ્ચારણ થતું હોય તો અહીંયા ચાતુર્માસ છે આપણે આ જે લખેલું છે આપણે ચાતુહ
વધતા માસ, બરાબર? આ છે આપણો સાચો જવાબ બનશે. આગળ સમાસ ઓળખાવો. શબ્દ છે તેજપુંજ. તો વિગ્રહની વાત કરીએ તો આપણને ખબર છે શું બનશે. પૂર્વપદ છે તેજ અને ઉત્તરપદ છે પુંજ. તો તેજનો પુંજ એટલે આમ જોઈએ તો ષષ્ઠી તત્પુરુષ નો, ની, નું, ના જેમાં પ્રત્યય આવે એટલે અહીંયા આપણો જવાબ આવશે. શું આવશે? તત્પુરુષ સમાસ. હવે આગળ વાત કરીએ. શું કીધું છે? જોડણી ભેદે થતો અર્થભેદ. જોડણીનો ભેદ છે પણ એ જોડણીના ભેદથી એનો અર્થ છે એ બદલાય છે. પહેલો શબ્દ છે સુર. હવે સુરમાં અહીંયા તમે જુઓ તો સુરમાં છે એ શું છે? સુ એટલે દીર્ઘ શું છે? તો દીર્ઘ સુરનો અર્થ શું થાય? તો સુર એટલે થાય નાદ, જેને આપણે શું કહીએ? અવાજ, ધ્વનિ, બરાબર ને? અને અહીંયા છે હસ્વ સુર. તો હસ્વ સુરમાં થશે દેવ, બરાબર, જેને આપણે દેવતા કહીએ છીએ, બરાબર? તો આ છે એ સાચી જોડણી ભેદ છે. હવે અહીંયા વાત છે વાક્યમાંથી આપણે શું કરવાનું છે? અલંકારનો કયો પ્રકાર છે? તો વાક્ય છે ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જો વાક્યને સમજજો. શું કીધું છે? કે ભાવાર્થ બનીને એ તો, પેલા તો આપણને ઉપમેય શું છે એની ખબર હોવી જોઈએ. તો અહીંયા ઉપમેય છે એ એટલે કોણ છે ખબર છે? આપણે ગતિભંગ પાઠ ભણીને આવ્યા છે, બરાબર? ડુંગરની પત્નીની વાત કરી છે. અહીંયા એને એવું કીધું છે કે એ કેવી બની ગઈ છે? ભાવાર્થ બની ગઈ છે. એટલે આપણું ઉપમાન છે આ બને, ભાવાર્થ બની જાવ. એટલે ડુંગરની પત્ની અને ભાવાર્થ છે એ બે એકરૂપ બની ગયા છે. અને જ્યારે મિત્રો એકરૂપતાની વાત આવે ત્યારે એમાં એકમાત્ર અલંકાર આવે. કયો? અઘરામ અઘરો આપણને જે લાગે છે આમ તો રૂપક. યમકની વાત કરીએ આપણે તો આપણને ખબર છે કોઈ બે શબ્દ આપ્યા હોય એક સરખા, બરાબર, અને બંનેના અર્થ કેવા થાય? અલગ અલગ. એટલે યમક બને. અને વ્યતિરેક, વ્યતિરેક એટલે શું હોય? ઉપમેય છે એ કેવું હોય? ઉપમાન કરતા ચડિયાતો, વધારે પડતી વાત હોય, બરાબર, ત્યારે એ શું બને? વ્યતિરેક અલંકાર. એટલે આપણો જવાબ આવશે મિત્રો રૂપક અલંકાર, કે જ્યાં એકરૂપતાની વાત કરેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ સુરક્ષિત. આમ તો જ્યારે પ્રત્યેની વાત આવે ત્યારે આપણે ઘણી વખત દ્વિધામાં આવી જતા હોઈએ. અહીંયા શબ્દ આપ્યો છે સુરક્ષિત. એટલે અહીંયા બે પદ આપ્યા છે. એક છે સુ અને બીજો છે રક્ષિત. સુ એટલે સારી રીતે અને રક્ષિત એટલે રક્ષાયેલો. એટલે મૂળ રક્ષિત અને એમાં આગળ લાગ્યો. આપણે જાણીએ છીએ કે કોઈ શબ્દની આગળ જ્યારે કોઈ શબ્દ કે કોઈ અક્ષર ઉમેરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? પૂર્વ પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. તો આમાં આપણો જવાબ આવશે પૂર્વ પ્રત્યય, બરાબર? જે સુરક્ષિત શબ્દ છે એ આવશે પૂર્વ પ્રત્યય. ત્યારબાદ આગળ શબ્દોના સમાનાર્થી શબ્દની વાત કરીએ તો શબ્દ આપ્યો છે ઓથ. તો ઓથ એટલે વિહાર, સહારો કે પ્રહર. તો ઓથનો અર્થ થાય ઓથ બરાબર શું આવશે? સહારો, બરાબર? જે કઈ આપણે કહે ને ઘણી વખત કે આનો મને ઓથ મળ્યો, તો શું મળ્યો? સહારો મળ્યો. એટલે ઓથનો જવાબ આવશે સહારો. પછી શબ્દ છે સાંજ. જો અહીંયા છે સાંજ, સાજ નથી,
પરફેક્ટ આપણને ખબર હોવી જોઈએ. સાંજ એટલે જેને આપણે શું કહીએ છીએ? સંધ્યા. તો સાંજ બરોબર શું આવશે? સંધ્યા. બરાબર. જો સાજ હોત, શું હોત? સાજ હોત, એ અનુસ્વાર નથી. સાજ હોત તો સાજનો અર્થ શું થાત? શણગાર. પણ અહીંયા સાંજ હતો એટલે સાંજનો જવાબ આવશે આપણો સંધ્યા, અને અહીંયા આવશે સહારો. કંચન સંજ્ઞાના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર. તો કંચન તો આપણને ખબર હોવી જોઈએ કંચનનો અર્થ. તો કંચન એટલે શું થાય? સોનું, હેમ. બરાબર. તો સોનું શેમાં આવે ભાઈ? સીધી વાત છે, દ્રવ્યવાચક. તો જેનો આકાર બદલાવી શકાય છે, દ્રવ્ય. જવાબ આવશે. હવે અહીંયા એ પૂછે રૂઢિપ્રયોગનો અર્થ. આમ તો રૂઢિપ્રયોગો આપણને પૂછાતા હોય ઘણી વખત. મૌલિકતામાં આપણે ઘણા બધા જવાબો લખી નાખીએ છીએ. બરાબર. અહીંયા એ પૂછે દાવ પેચ રમવા. હવે દાવ પેચ રમવા એટલે શું? તો એનો સીધો અર્થ છે યુક્તિ પ્રયુક્તિ કરવી. હવે યુક્તિ પ્રયુક્તિ કરવી, બીજા અર્થો લઈએ આપણે તો આપણે કહીએ ને કે કાવા દાવા કરવા. શું કહી શકીએ? કાવા દાવા કરવા, છળ કપટ કરવું. બરાબર. આવા ઘણા બધા અર્થો આપણે છે એમાં લઈ શકીએ. આગળ વાત કરીએ કહેવત. શું આપ્યું છે? બાંધી મુઠ્ઠી લાખની. તો મૌલિકતાથી ઘણા બધા મિત્રો જવાબો લખતા હોય કે આપણે છે એ કહેવાય ને કે કોઈ વાત આપણે બીજાને કહી નહીં, બરાબર, ત્યાં સુધી જ એ વાતનું મહત્વ રહે. તો એને આપણે શું કહી શકીએ? બાંધી મુઠ્ઠી લાખની. પણ એવું કહી શકીએ કે ઘરની કોઈ વાત હોય એ બહાર ન જાય, બરાબર, ત્યાં સુધી જ શું થાય? આબરૂ સચવાય ભાઈ. ઘરમાં કઈક એવી ઘટનાઓ ઘટી ગઈ હોય, કોઈ વાત બની ગઈ હોય, આપણે જ્યાં સુધી એ બારે ન કહીને ત્યાં સુધી આપણા ઘરની આબરૂ છે એ શું થતી હોય? સચવાતી હોય. બરાબર ને? અથવા કોઈ વાતનું મહત્વ ત્યાં સુધી હોય જ્યાં સુધી એ રહસ્યમાં રહે. તો એનો અર્થ થાય બાંધી મુઠ્ઠી લાખની. 43માં પ્રશ્નની વાત કરીએ તો સબને ઓઢાડવાનું લુગડું. આગળ આપણે વાત કરી એની શું કહેવાય? કીધું ને કે ક્યાં સુધી હારે રહેવાનું છે? રાખનારની જે ચૂંદડી છે ક્યાં સુધી હારે રહે ભાઈ? કફન. બરાબર. શ્યામ નો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. તો વિરુદ્ધાર્થી શબ્દ આપણને ખબર હોય ઘણા બધા થાય. શ્યામ એટલે આમ તો જેને આપણે શું કહીએ છીએ? કાળું. બરાબર ને? તો એના માટે સફેદ, ધવલ, શ્વેત. બરાબર ને? આ બધા એક અર્થ થાય. શ્યામ છે તો સફેદ એ કહી શકો તમે, એને ધવલ કહી શકો, એને શ્વેત કહી શકો. બરાબર. હવે વાત કરીએ કર્તરી વાક્ય રચના. તો કર્તરી વાક્ય એટલે આપણને ખબર છે કે જેમાં કોનું મહત્વ હોય? કર્તાનું મૂલ્ય હોય, કર્તા મહત્વના હોય. વાક્ય આપ્યું છે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શું કર્યા છે? શણગાર્યા છે. બરાબર. તો અહીંયા છે એ કયું વાક્ય છે ભાઈ? જશોદા મૈયા થી વાળું એટલે આપણને ખબર હોય કયું હોય? કર્મણી વાક્ય. હવે કર્મણીમાંથી આપણે કર્તરીને કરવું હોય તો શું બને? જશોદા મૈયા થી. તો એની જગ્યાએ આપણે શું કહીએ કે જશોદા મૈયા એ. જશોદા મૈયા એ. પછી આવશે કૃષ્ણ કુંવરને શું આવશે? શણગારાયા. એની જગ્યાએ બનશે શણગાર્યા. બરાબર. વાક્ય શું બન્યું? કર્તરી
જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. પછી શબ્દ આપ્યો છે ખોભણ. તો ખોભણનું શિષ્ટ રૂપ આપવાનું છે. તો ખોભણ બરોબર શું થાય? ગુફા, ખાડો. બરાબર. તમે ભેખડે કહી શકો. ઘણી વખત આ શબ્દનો ઉપયોગ આપણને પાઠ્યમાં આપ્યો છે. બરાબર. ગુફા પણ તમે કહી શકો. ખોભણ એટલે ગુફા થાય. નીચેના વાક્યમાંથી શું કરવાનું છે? વિશેષણ શોધી અને એનો પ્રકાર. તો આપણે જાણીએ છીએ વિશેષણ કોને કહેવાય? નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ. તો નામ છે અહીંયા ડગલા. તો વિશેષણ શું છે? થોડા. થોડા એટલે આપણને ખબર છે શું હોય? માપ હોય. તો તમે અહીંયા લખી શકો માત્રા સૂચક વિશેષણ અથવા પરિમાણ. પરિમાણ એટલે માપ થાય. બરાબર. આ બધા એના અર્થ છે. માત્રા સૂચક, પરિમાણ વાચક અથવા માપ વાચક વિશેષણ. જવાબ આવશે. પછી છે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર. હવે ક્રિયા વિશેષણ એટલે કોઈ ક્રિયા હોય એ ક્રિયાના અર્થમાં આપણે શું કરીએ? વધારો કરીએ. તો એને કહેવાય ક્રિયા વિશેષણ. તો અહીંયા ક્રિયા શું છે ભાઈ? જવાની છે. તો એને કીધું છે તો કદી ન જઈએ. વાક્ય છે તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેહ. તો અહીંયા શબ્દ આપ્યો છે કદી. બરાબર. તો કદી એટલે શું સૂચવે છે? ક્યારેય નહીં. તો એનો મતલબ કદી છે એ શું આવશે? સમય. સમયવાચક ક્રિયા વિશેષણ. સમયનો નિર્દેશ કરે. બરાબર. એટલે કદી આવશે જવાબ સમયવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી વાત કરી સ્વર વ્યંજન છૂટા પાડો. જો હવે મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે સૌંદર્ય. તો સૌંદર્યનો તમે ધ્વનિ વિગ્રહ કરો. એમાંથી કયા કયા ધ્વનિઓ છૂટા પડે? તો અહીંયા આવશે પેલા તો સૌ બોલીએ આપણે. સૌમ. તો સ હલંત આવશે. પછી ઔ અને માથે અનુસ્વાર આવે તો સૌમ ઉચ્ચારણ થઈ ગયું. પછી આવશે દ. તો દ ની પાછળ આપણે બોલીએ દ તો અ આવશે. બરાબર. સૌંદ. પછી આવશે ર્ય. તો ર્ય બોલીએ છીએ તો ર ય અને જોડાક્ષર હોય એટલે છેલ્લે અ આવે તો સૌંદર્ય. મિત્રો અહીંયા આનું બીજું આપણે કરવું હોય તો આપણે આવું કહી શકીએ. જો ઘણી વખત સૌંદર્ય છે ને આમય લખાય સૌંદર્ય. બરાબર. તો અહીંયા આ રીતે આવ્યું હોય તો આપણે આમ લખી શકીએ સૌ. પછી ન અડધો છે તો ન, દ હલંત, પછી અ સૌંદ, ર ય અને અ. આ રીતે પણ જો આ રીતનું હોય તો આપણે આ રીતે એનો ધ્વનિ વિગ્રહ છે એ કરી શકીએ. ત્યાર પછી 50માં આપણે જોઈએ તો નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં. હવે પ્રેરક વાક્ય એટલે આપણે જાણીએ છીએ પ્રેરણા આપે. હવે પ્રેરણા કોણ આપે? તો કર્તા જે આપ્યો છે એ કર્તા પોતે ક્રિયા નથી કરતો. બરાબર. એ શું કરશે? બીજાની પાસે ક્રિયા કરાવશે. તો અહીંયા વાક્ય છે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. બરાબર. તો કર્તાએ શું કર્યું? ગીત ગાવાની ક્રિયા કરી. પણ આપણે શું કરવાનું છે કે એને બીજાની પાસે ગવડાવવાનું છે. તો વાક્ય બનશે પ્રેરક. આપણે પ્રેમ શૌર્યનું ગીત અહીંયા ગાઈએ આપ્યું છે. બરાબર. કર્તાએ જે ક્રિયા કરી હતી હવે બીજા પાસે કરાવીએ તો હું લખશું ગવડાવીએ. ગવડાવીએ. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. છંદ. ભણતા પંડિત નિપજે લખતા લઈઓ થાય ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય. શું કીધું છે? છંદ ઓળખાવો. તો પેલા તો આપણને ખબર હોય અક્ષરમેળની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 થઈ ગયા. 18 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17 ને 16 અક્ષર વાળો એક જ છંદ છે નહીં એટલે અક્ષરમેળ નહીં હોય. ચાલો હવે વાત કરીએ માત્રામેળની. તો પહેલી પંક્તિમાં જોઈએ તો
માત્રા ગણીએ તો ભ છે તો ભ ની કેટલી માત્રા થાય? એક, હણની એક, તાની બે, પન જો દીર્ઘ શબ્દ છે, દીર્ઘ હોય એટલે કેટલી માત્રા હોય? બે. પછી અહીંયા એક આવશે, હસ્વ છે, પછી તની એક, ની દીર્ઘ છે તો બે, પ છે એ એક અને જે છે એ બે. જો પેલું ચરણ પૂરું થયું એટલે અહીંયા માત્રા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. એટલે એનો મતલબ કે પ્રથમ જે ચરણ છે એ ચરણમાં કેટલી માત્રા? 13 માત્રા. બરાબર. હવે બીજા ચરણની વાત કરીએ તો 1 1 2 પછી લ ની 1 હિ ની 1 યો ની 2 થા ની 2 અને ય ની 1 1 2 3 4 5 6 7 8 9 10 11 માત્રા થઈ. તો બીજા ચરણમાં કેટલી થઈ? 11 માત્રા. બરાબર. પહેલા ચરણમાં 13, બીજામાં 11. ત્રીજા ચરણની જોઈએ તો 2 1 2 1 1 1 2 1 2 2 4 5 6 7 8 9 10 11 12 ને 13. ત્રીજા ચરણમાં કેટલી થઈ? 13 માત્રા. અને છેલ્લા ચરણની વાત કરીએ તો 2 2 2 1 1 2 અને 1 2 4 6 7 8 9 10 અને 11. એટલે ચોથા ચરણમાં કેટલી થઈ? 11 માત્રા. તો જે છંદમાં પહેલા અને ત્રીજા ચરણમાં કેટલી માત્રા હોય? 13 માત્રા. બરાબર. અને બીજા અને ચોથા ચરણમાં અહીંયા જો બીજું અને આ ચોથું ચરણ કેટલા છે? 11 માત્રા. એટલે કુલ કેટલી માત્રા થઈ? 24 માત્રા. અને 24 માત્રા હોય એટલે કયો છંદ બને? કયો છંદ? દોહરો છંદ. બરાબર. જવાબ આવશે દોહરો. અને છેલ્લું જે છે યમન સગો લગા, તો સૌથી હેલું આપણે છે ઘણું બધું આમાં કહ્યું છે. છંદનું બંધારણ તો આપણને ખબર છે 3 3 ના ગણ હોય એમાં. તો જેમાં આપણે લગાને તો ગણતા નથી તો કેટલા ગણતા? 1 2 3 4 અને 5 ગણ થયા. તો 5 ગણ એટલે 5 તરીને કેટલા થાય? 15 અક્ષર થયા. અને 15 ને છેલ્લે આ બે લઘુ અને ગુરુ એટલે 15 ને 2 કેટલા થયા? 17 અક્ષર થયા. તો આપણને ખબર છે 17 અક્ષર વડે આમ તો આપણે કેટલા છંદો ભણ્યા છીએ? મંદાગ્રંથ અને શિખરણી. તો અહીંયા છે યમન સભ લગા. તો એમાં જવાબ આવશે કયો છંદ આવશે? શિખરણી છંદ. બરાબર. તો આ થઈ આપણા વ્યાકરણની વાત. ત્યાર પછી સુંદર મજાના છે આપણને વિચાર વિસ્તારો, અતિવૃષ્ટિથી જાનહાનિની વાત કરી છે. ઉચ્ચ ધ્યેય વાળું આપણે કહી શકીએ અહીંયા ઊંચું ધ્યેય. બરાબર ને? ધ્યેયને આધીન તમે છે જે સંક્ષેપ આપ્યો છે આપણને એનું તમે શીર્ષક લખી શકો છો. અને છેલ્લે જે આપણને માતૃભાષાના મહત્વની વાત, નારી તું નારાયણી, નારીનું મહત્વ અને પર્યાવરણ બચાવવાની જે વાત કરી છે. બરાબર. તો આ થઈ આપણા પેપર સોલ્યુશનની વાત. મિત્રો, વિડીયો ગમ્યું હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ છે અક્ષરમ પાઠશાળા, તમે ચેનલ છે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જેને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. અને આવા જ આપણે ધોરણ 12 ના હજુ પેપરો આવવાના છે, ધોરણ 10 ના હજુ બોર્ડના પેપરો બાકી છે. તો સતત ને સતત છે આવા આ વિડીયો તમે જોવા માટે, બરાબર, એ વધારે ને વધારે છે માહિતી મેળવવા માટે છે અમારી ચેનલની સાથે જોડાઈ રહ્યો એવી છે આશા.